ફિરોઝ ખાનથી માંડીને નાના પાટેકર જેવા દિગ્ગજો કલાકારો સાથે તમે ફિલ્મો કરી. ઓવરઓલ તમારો ગમતો કલાકાર, તમારો ગમતો આર્ટિસ્ટ જે તમારી સાથે ફિલ્મો કરી એમાંના? જો નાના પાટેકરે કોઈ ડાયરેક્ટર સાથે 3 પિક્ચરો નથી કરી, મારી સાથે કરી. રાજકુમારજીએ કોઈ ડાયરેક્ટર સાથે 3 ફિલ્મો નથી કરી, મારી સાથે કરી. અમિતજીએ 2 પિક્ચરો મારી સાથે કરી અને ધરમજીએ 4 પિક્ચરો, જીતુજીએ 4 પિક્ચરો, ગોવિંદા, ચંકી પાંડે, બધા લગભગ સમજો ને મારા 47 યર્સ થયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. 18 ગુજરાતી પિક્ચરો અને 19 હિન્દી પિક્ચરો. મોસ્ટલી દાદા મુનીએ મારી સાથે કામ કર્યું છે, શબાનાજીએ કર્યું છે, નવીન નિશ્ચલે કર્યું છે, પ્રાણ સાહેબે લાસ્ટ ફિલ્મ મારી સાથે કરેલી મૃત્યુદાતા. અને મારી લાઈફના 2 યાદગાર પ્રસંગ છે જે હું ક્યારેય નહીં ભૂલું. રાજ સાહેબનું જ્યારે કમબેક કરવાનો પ્લાન હતો ત્યારે એમણે 5 વર્ષ પછી પિક્ચર જ્યારે સાઇન કરી તો પહેલી ફિલ્મ હતી બરતે ધમધમ, એન્ડ ઇટ વોઝ એ સુપર ડુપર હિટ ગોલ્ડન જ્યુબલી ફિલ્મ હતી રાજ સાહેબની મારી સાથે. ત્યાર પછી અમિતજીનું જે લાઈફમાં મેં નહોતું વિચાર્યું કે અમિતજી કમબેક કરવાનો વિચાર કરશે ત્યારે એઝ એ ડાયરેક્ટર મને સાઇન કરશે. અને એ દિવસ પણ આવ્યો. મૃત્યુદાતા જ્યારે એબીસીએલ પ્રોડ્યુસ કર્યું અમિતજીનું કમબેક ફિલ્મ અને રિટર્ન એન્ડ ડાયરેક્ટેડ બાય મી. એટલે એ 2 એવા ધુરંધર કલાકારો સાથે મેં કર્યું કમબેક. એ મને યાદગાર મારી લાઈફમાં દિવસો રહેશે.